યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો। ભગવાનનું બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। ચાંદીના રથમાં બાલ સ્વરૂપને બિરાજમાન કરી 4 પ્રદક્ષિણા કરવામાં આવી। પ્રદક્ષિણા વખતે રથને અથડાવવામાં આવે છે। રથ અથડાવાથી વરસાદનું જોર વધે છે અને સારો વરસાદ થાય છે તેવી માન્યતા છે। પૂજારી પરિવાર દ્વારા રથયાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જગન્નાથ 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 રાહિમામ જગન્નાથ 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 રક્ષામામ નાદ સાથે ગુંજી ઉઠ્યું દ્વારકાધીશ મંદિર। લાખો શ્રદ્ધાળુએ વરસતા વરસાદ વચ્ચે રથયાત્રા ઉત્સવનો લાભ લીધો। જય શ્રી દ્વારકાધીશજી। આજરોજ સાંજે 5 કલાકે ભગવાન દ્વારકાધીશજીનો ઉત્સવ રથયાત્રા ઉત્સવ જે ઉત્સવ વિશેષમાં પુષ્ય નક્ષત્રમાં સંપન્ન થઈ રહ્યો છે, ત્યારે અહીંની જે પરંપરા છે, આખા પરિસરની અંદર ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાનના બાલ સ્વરૂપને બિરાજમાન કરી અને 4 વખત પરિક્રમા થાય છે। 4 વખત ભગવાનને નૈવેદ્ય આરોગવામાં આવે છે। 4 વખત ભગવાનની આરતી થાય છે। વિશેષમાં વાત કરીએ તો એક પૌરાણિક પરંપરા મુજબ દેવકીજીના મંદિરની પાસે સ્તંભમાં રથને સહેજે એવી રીતે ભટકાડે છે, જેથી સારો વરસાદ પ્રાપ્ત થાય આવી ભાવના સાથે આ ઉત્સવ સંપન્ન થાય છે। આ રથયાત્રા દરમિયાન વિશેષની અંદર વાત આપણે કરીએ તો જ્યારે પ્રભુનું બાલ સ્વરૂપ નિજ મંદિરની બહાર પધરાવે છે, વૈષ્ણવના દર્શન માટે પધારે છે, ત્યારે આજ રોજ પુષ્ય નક્ષત્રમાં ભગવાન નગરચર્યા માટે ભગવાનનું બાલ સ્વરૂપ પધરાવે છે પૂજારી પરિવાર દ્વારા। ત્યારે આખા પરિસરની અંદર સર્વે વૈષ્ણવો જગન્નાથ 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 પાહીમામ જગન્નાથ 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 રક્ષમામ આ નાદ સાથે ભગવાનને કરુણા ભાવથી પોકાર કરે છે અને ભગવાન દ્વારકાધીશજી એમના તમામ શુભ મનોરથો પૂર્ણ કરે છે।